રામ કથા, કોઈ શિવ કથા, પણ નિલેશભાઈ અને મેહુલભાઈ ભગવાનની કૃપાથી અત્યાર સુધી 11 પુરાણ ઉપર કથા કરી ચૂક્યો છું. 51 શક્તિપીઠો ઉપર રામેશ્વર ધામની અંદર કથા કરી હતી. આપણે સ્વામિનારાયણ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શિક્ષાપત્રી ઉપર પણ મેં કથા કરેલી છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના ગઢમાં જ સંતોની સામે અને સત્સંગી સમાજની સામે બેસી કથા કરેલી છે. અમારો સ્ટાફ આ બધો સાક્ષી છે. એટલે ભગવાનની બહુ મોટી કૃપા છે. કૃપા એટલે ભાવથી ભગવાનને ભજીએ છીએ, બસ. બાકી કાંઈ જરૂરિયાત નથી એવું નથી, પણ ઈશ્વર ક્યાંય હાથ લાંબો કરવા નથી દેતો. એ ભગવાનની મોટી કૃપા, જ્યાંથી જે મળે એ લઈ છે. એ 51 શક્તિપીઠોનું નિર્માણ થયું છે. અને પછી દેવતાઓ બધા ભગવાન મહાદેવની પાસે આવી અને મહાદેવને પ્રાર્થના કરે છે કે પ્રભુ, યજ્ઞ કાર્ય અધૂરું ન રખાય. કોઈ પણ સંજોગે યજ્ઞ કાર્ય પૂર્ણ થવું જરૂરી છે, કારણ કે યજ્ઞ છે એ દેવતાઓનો ખોરાક છે. આપ કૃપા કરો. અને તમે તો મહાદેવ, મોટા મનવાળા, દેવોના દેવ છો. પ્રભુ, આપ કૃપા નહીં કરો તો કોણ કૃપા કરશે? ના જગતનો સૌથી ભોળામાં ભોળો દેવ હોય ને તો એ ભોળો નાથ છે. બા, તમે એને થોડા આમથી શબ્દોની અંદર નાની એવી સ્તુતિ કરો અને જગત નિયંતા મહાદેવ તમારા ઉપર રાજી થઈ જાય. મહાદેવ છે ને એ સત્ય સનાતન ધર્મનું થડ છે, મૂળ છે. આટલું યાદ રાખજો. તમે ગમે તે સંપ્રદાયને માનો, ધર્મને માનો, મહાદેવને સાથે રાખીને ચાલજો તો તમારી ભક્તિ સફળ થશે. યાદ રાખજો વાલા, અંતિમ સમય જ્યારે આપણો આવે ને ત્યારે દીવો મૂકવા શિવાલય જ જવું પડે છે, બીજે ક્યાંય જવાતું નથી. સ્વામિનારાયણને માનનારા કોઈ દી સ્વામિનારાયણના મંદિરે દીવો મૂકવા નથી ગયા. કૃષ્ણને માનનારા કૃષ્ણના મંદિરે નથી ગયા. રામને માનનારા રામના મંદિરે નથી ગયા. માતાજીને માનનારા માતાજીના મંદિરે દીવો મૂકવા નથી ગયા. હવેલી પંથવાળા હવેલીમાં નથી ગયા. મોક્ષનો દાતા તો ભગવાન શિવ છે. શિવ શબ્દનો અર્થ થાય કલ્યાણ. એ ભગવાન મહાદેવની તમામ દેવતાઓએ 2 હાથ જોડી મસ્તક નમાવી અને સ્તુતિ કરી છે. આવો ભાવથી આપણે પણ મહાદેવને પ્રાર્થના કરીએ. બધા બોલજો. એ શંભુ શરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી મારું ઘડી ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ નિર્દોષાનંદ સરસ્વતીજી છે ને, ભગવાન મહાદેવના પરમ ઉપાસકો, અને એમના દ્વારા રુદ્રાભિષેકની એક પુસ્તિકા બહાર પાડવામાં આવેલી. મારી પાસે પુસ્તિકા છે. ભગવાન મહાદેવની પ્રસન્નતા માટે રુદ્રીના 10 અધ્યાયથી શિવ પૂજન અભિષેકનો મહિમા નિર્દોષાનંદ સરસ્વતીજીએ ગાયો છે. કહેવાનો આશય મારો એ છે કે સત્ય સનાતન ધર્મનું મૂળ થડ જો કોઈ હોય ને તો એ મહાદેવ છે. કોઈ વૃક્ષ હોય ને એના મૂળમાં તમે પાણી પાવ એટલે ડાળીઓને પાનને આપોઆપ એનું પોષણ મળે ને. મારા બાપ મહાદેવનું થડિયું પકડી લેજો, મૂળને પકડી લેજો, એમાં બધું આવી જાય, કાંઈ કરવાનું નહીં રહે. તમે ભક્તોના હરિહરનારા શુભ સૌનું સદા કરનારા. તમે ભક્તોના ભય હરનારા
શુભ સૌનું સદા કરનારા હું તો બંદવતી તમારી અકળ ગતિ શાંતિ આપો દયા કરી શિરદર ભગવાન મહાદેવ દેવોની સ્તુતિનો સ્વીકાર કરી કનખલ ક્ષેત્રની અંદર આવ્યા છે, હરિદ્વારની અંદર આવ્યા છે અને ભગવાન મહાદેવ દેવોને, ઋષિઓને, દૂતોને પ્રાર્થના કરે છે કે આ દક્ષ પ્રજાપતિને સજીવન કરવા પડશે, પછી જ યજ્ઞ પૂર્ણ થશે. વીરભદ્રએ મસ્તકનું છેદન કરેલું, યજ્ઞનો વિધ્વંસ કરેલો, અને એ જ વખતે ભગવાનના કહેવાથી લોકો, ઋષિઓ ઉત્તર દિશાની અંદર જાય અને પહેલા વહેલા બકરો સામે મળે એનું મસ્તક લાવી દક્ષ પ્રજાપતિના શરીરની સાથે જોડવામાં આવે છે અને ભગવાન મહાદેવ એ દક્ષ પ્રજાપતિને સજીવન કરે અને દક્ષ પ્રજાપતિ સજીવન થઈ અને ભગવાનની સ્તુતિ કરે છે. ભૂયાનુગ્રહ ભવતા કૃતો મે દંડસ્ત્વયા મયી ભ્રતો યદપી પ્રલબ્ધ ન બ્રહ્મબંધુષુ ચ વા ભગવન નવગ્ન તુભ્યં હરેષ્વકૃતૈવ ધૃત વ્રતેષુ. હે પ્રભુ, આજ મારાથી બહુ મોટો અપરાધ થયો, મારા જીવનની મોટામાં મોટી મેં ભૂલ કરી, મને ક્ષમ્ય બનાવો પ્રભુ, મારા યજ્ઞને પૂર્ણ કરો. ને એ જ વખતે ભગવાન મહાદેવની કૃપાથી હરિદ્વારના કનખલ ક્ષેત્રમાં દક્ષ પ્રજાપતિની સ્તુતિથી યજ્ઞ આનંદ ઉમંગ સાથે સંપન્ન થાય છે. એ કથાને ભગવાન શ્રી હરિના ચરણમાં સમર્પિત કરી ત્રીજા દિવસના પ્રથમ સત્રનું પુષ્પ ભગવાનના શ્રી ચરણમાં અર્પણ કરી 2 મિનિટ હરિનામ સંકીર્તન સાથે આજની કથાને વિરામ, અને બપોર પછી વળી પાછા 3:30 વાગે ભગવત ચર્ચા. આવો 2 મિનિટ હરિનામ સંકીર્તન. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વન રાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, 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 જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વન રાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય શ્રી વન રાવન ધામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય શ્રી વન રાવન ધામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય શ્રી વન રાવન ધામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય શ્રી વન રાવન ધામ, જય જય શ્રી વૃંદાવન ધામ, રાધે 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 શ્રી દ્વારિકાધીશ કી ભાગવત ભગવાન રામચંદ્ર ભગવાન અકાળિયા હનુમાનજી મહારાજ કી
સદગુરુદેવ કી જય. સત્ય સનાતન ધર્મ ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. એક મને નામ આપ્યું હતું નિલેશભાઈ પણ હું ભૂલી ગયો. હા ઓકે હા હા. આજની આપણી સાંજની કથામાં ભગવાન ઋષિનું પ્રાગટ્ય થશે 6:30 ની વચ્ચે. એટલે ઝાંખીવાળા ભાઈ જો અહીંયા હાજર હોય તો કૃતિ તૈયાર રખાવાની 6:30 ની વચ્ચે. અને બીજું, આવતીકાલે ચોથો દિવસ એટલે ભવ્યાતિ ભવ્ય રીતે ભાગવત કથાનું હૃદય સ્થાન જે ગણાય એ સવારમાં 10 વાગે આપણી કથાની અંદર ભગવાન વામનનું પ્રાગટ્ય, 11:30 11:30 ની વચ્ચે ભગવાન રામનું પ્રાગટ્ય, અને સાંજે 5 5:30 ની વચ્ચે આપણે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય, નંદ મહોત્સવ. આ બધા જ પ્રસંગો આપણે ખૂબ ધામધૂમથી, ભાવથી, પ્રેમથી, દિવ્યતાથી, ભવ્યતાથી ઉજવવાના છે. એટલે વહેલા તે પહેલાના ધોરણે દરેક વ્યક્તિઓએ કથાના મંડપમાં આવી બેસી અને આ બધા જ પ્રસંગોની ઝાંખીના દિવ્ય દર્શન કરજો, કથા શ્રવણ કરજો. અસ્તુ. હલ ભૂખ બહુ લાગી ગઈ લાગે છે, અવાજ કોઈનો ન આવ્યો. બોલો શ્રી દ્વારિકાધીશ કી. ખૂબ સરસ આજની કથા. અને આજની કથાના પ્રસંગની વાત કરીએ તો એટલે સરસ મજાના પ્રસંગ કે અહીંયા આગળ સનાળિયા ગામ આજે ગોકુળ, વૃંદાવન, મથુરા જેવું થઈ ગયું હોય એવું લાગ્યું. અને અહીંના આપણા જ પરિવારની સાથેના 2-4 બનાવો એવા બનેલા છે કે જે બનાવોને અહીંયા આગળ જો કદાચ તમારી સામે રજૂ કરું તો તમે એમ ન કહી શકો કે ના સાહેબ તમારી વાત ખોટી છે. આપણા વક્તા આપણા વ્યાસજીએ વાત કરી એક દીકરીના પ્રસંગની, એક દીકરીના વિદાયની. તો તમે બધા પરિચય હશો કે કુંવરબાઈનું મામેરું, હે ને? નરસિંહ મહેતાએ કુંવરબાઈનું મામેરું કર્યું. પણ નરસિંહ મહેતાએ કુંવરબાઈનું મામેરું કર્યું એ પહેલાની એક વાર્તા છે જે તમને નહીં ખબર હોય, મારે આજે તમને અહીંથી કહેવી છે. ભલે થોડુંક મોડું થાય, પણ જ્યારે નરસિંહ મહેતા એના ઘરની ચોખટ ઉપર બેસેલા હતા ને દીકરી જ્યારે ઘરની અંદર આવે અને દરવાજો બંધ કરે, ડેલો ઝાંપો બંધ કરે, ત્યારે નરસિંહ મહેતા એને એમ કહે છે કે બેટા આ ઝાંપો બંધ ન કરતા, બેટા એ ઝાંપો હવે ખુલ્લો રહેવા દેજો. કા બાપ? બેટા તમારા ગયા પછી ઝાંપો દરવાજા દેવા વાળું કોઈ નહીં હોય. આ ઘરની અંદર જેટલી અભરાઈ ઉપર વાસણો છે, ગ્લાસ છે, વાટકા છે, થાળીઓ છે, બેડલું છે, આ બધું તે પેક કરી અને એક કોથળામાં નાખી દેજો ને પટારામાં પેક કરી દેજો ને તમે ભેગા લેતા જાજા. બાપ જરૂર પડશે. ના બેટા, ન્યા તમારે વસ્તારો વધારે છે, ન્યા જરૂર પડશે. અહીંયા આગળ કદાચ માઢી હશે ને, મેળી હશે તો ધૂળ ચડશે, ધૂળ ચડશે સાફ કોણ કરશે? એટલે એને તમે ભેગું લેતા જાજો. સારું બાપ. બેટા તમે જાતા જાતા જાઓ ને તો ઓલી વાસળી છે ને, વાસળી નહીં તે તમે જરાક લેતા જાજો. બાપ વાસળી તો રહેવા દો, ગા દૂધ આપશે. બેટા વાસળી તમારા હાથને ઓળખે છે, તમારી વગર એ નીર નહીં લે. વાસળી ભૂખી રહેશે. બાપ વાસળી લઈ જાય પછી ગા, બેટા ગાય લેતા જાજો. વાસળી વગર ગાય દૂધ નહીં આપે. બાપ બધું લઈ જઈશ તો તમે કરશો હું? અહીંયા હરિસંગ કીર્તન સિવાય કાંઈ નથી કરવાનું. બેટડા આલ્યો આ પાઘડી, અને આ પાઘડી તમે જે ખીલીએ ટાંગો છો ને ખીલીએ ટાંગી દેજો ને જાતી વખતે એ ખીલી કાઢી લેજો. કા બાપ? ખીલી એટલા માટે કાઢી લેજો કે જેથી પાછો ઘરે આવું ને અને માથે પાઘડી ઉતારો ને ત્યારે તમે યાદ ન આવો, કારણ કે તમારી વગર આ પાઘડી ખીલીએ કોણ ટાંગશે? આ બાપ છે. અને એ જ નરસિંહ મહેતા એક તારો લઈને જ્યારે કૃષ્ણનો સાદ કરે અને દીકરીનું જ્યારે મામેરું ભરવાનું થાય ને દીકરીને મેણામાં એમ કે તારો બાપ તો હાવ એટલે હાવ કંગાળ છે, તારા બાપ પાસે કાંઈ નથી, 1 રૂપિયો નથી, તારો મામેરામાં લાવશે હું 2 પથરા. ત્યારે મારો હરી આખું મામેરું લઈને આવે ને હારે પાછો 2 પથરાય મૂક્યો દાદા. એ શ્રી હરિ છે. અને એ જ શ્રી હરિ આજે સનાળિયા ગામની અંદર જેદીની આ ભાગવત બેઠી પોથી યાત્રા નીકળીને તે દિવસનો અહીંયા આગળ હાજર છે. તમે માનો કે ન માનો, પણ હું તમને 3 કિસ્સા કહું. આ 3 કિસ્સા કહું એટલે તમારે એમ કહેવું પડે કે હા
આ દ્વારકાધીશ જે છે એ દ્વારકાની અંદર નહીં, આજે સનાળિયા ગામમાં નિલેશભાઈ ડોબરિયા અને મેહુલભાઈ ડોબરિયાના ઘરના આંગણે છે. જેમ બલિરાજાના દ્વારપાળ થઈને બેઠો તો એમ અહીંયા આગળ આપણો દ્વારપાળ થઈને બેઠો છે. ખોટું ન લગાડતા, જો હા હોય તો જ તમારે હા પાડવાની અને તાળી પાડીને મને સત્કાર આપવાનો કે હા તમારી વાત સાચી છે. પોથી યાત્રાને દિવસે સૌથી પહેલો કિસ્સો અમારી બ્લેક કલરની ક્રેટા બાપ રોડે નીકળી 140ની સ્પીડે જે ગાડીઓ ત્યાંથી નીકળી જતી હોય ત્યાં આ ગાડી ખાલી 40ની સ્પીડે નીકળી અને સ્ટેરિંગ એની મળે ફરી ગયું. ગાડી ભટકાણી, ગાડીની અંદર એન્જિન સિવાય એક વસ્તુ હાજી નથી ને જે થાંભલારે ભટકાણી એ થાંભલાના 3 કટકા થઈ ગયા, પણ અંદર બેસનાર વ્યક્તિનો આબાદ બચાવ એક ખીલીનો ખરોચ નથી આવી. અમારો દ્વારકાધીશ અહીંયા ન હોત તો કઈ રીતના પોસિબલ બને, શક્ય કઈ રીતના બને? બીજો અમારો ઝાંખીવાળો ભાઈ જે સુરતથી અહીંયા આગળ ભર તડકાનો આવ્યો, ડિહાઇડ્રેશનનો શિકાર બન્યો અને ડિહાઇડ્રેશન હોવા છતાંય તે રાત્રે નિલેશભાઈ એને દવાખાને માટે લઈ ગયા. અમે ડૉક્ટર સુરેશભાઈને ફોન કર્યો, સુરેશભાઈ બીજા ગામડે હતા, સુરેશભાઈની બદલે બીજા ડૉક્ટરનો સંપર્ક કર્યો, ત્યાં આગળ લઈ ગયા અને છતાંય શ્રીહરિએ સુરેશભાઈને મોકલ્યા તો ખરી જ અહીંયા આગળ. એની ઈચ્છા વગર ન થાય. ઝાંખીવાળા ભાઈને વળી પાછો અહીંયા આગળ લાવ્યા, તબિયત ખરાબ હોવા છતાંય તે નિલેશભાઈએ મેહુલભાઈએ કીધું કે ભાઈ તમારીથી ઝાંખી તૈયાર ન થાય તો કાંઈ વાંધો નહીં, પ્રસંગ આમના ઉજવશું પણ નહીં. મારા હરિયાને કીધું કે નહીં, ઝાંખી તૈયાર કરવાની. શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી અહીંયા આગળ તૈયાર કર્યા, કપિલ અવતાર તૈયાર કર્યો અને સરસ મજાનો કપિલ અવતાર તૈયાર કર્યો. આ હરિની હાજરી વગર શક્ય છે ખરા? અને ત્રીજો બનાવ ગઈકાલ રાતનો, કોઈને નહીં ખબર હોય. ત્રીજો બનાવ ગઈકાલ રાતનો અમારા સાઉન્ડવાળા ભાઈ કલ્પેશભાઈ રાતના 11:30 વાગે સાહેબ અખંડ દુખાવો પેટનો શરૂ થયો, રહી ન શકાય એવી એની પરિસ્થિતિ, એટલી પરિસ્થિતિ ગંભીર કે કદાચ એક ડગલું ચાલવું હોય તો એની માટે શક્ય નહોતું. ત્યારે મારા શ્રી હરિએ આદેશ કર્યો અમારા તબલજીભાઈને, અમારા પાછળ બેસેલા બેન્જો માસ્ટરને, અને એને સૂચન કર્યું કે આને લઈને તમે જાઓ. એને લઈને રાતોરાત 11:30 વાગે કોઈને કાંઈ પણ પ્રકારની જાણ કર્યા વગર, કોઈને ચિંતા કરાવ્યા વગર એમને લઈને ગયા. રાત્રે એમની સારવાર કરાવી અને આજે સવારે 8:05 ટકોરે અહીંયા સાઉન્ડની વળી પાછી એણે સેવા આપી. અમારા શ્રીહરિની ઈચ્છા વગર થાય જ નહીં હો ભાઈ. અને એટલા માટે કહેવું પડે કે આજે સનાળિયાની તમામ દીકરીઓ ગોપી, આજે સનાળિયાના તમામ દીકરાઓ જે છે એ ગોવાળ અને આ જે વૃંદાવન થઈને અહીંયા આગળ રાસ લેતો હતો સાહેબ, આજે સનાળિયા જે છે ને વૃંદાવન ગામ થઈ ગયું છે. અને આટલો સરસ મજાનો જ્યારે અનુભવ થતો હોય ત્યારે કહેવું પડે કે ઈશ્વર ક્યાંય શોધવા નથી જવો પડતો સાહેબ, આપણી આજુબાજુમાં જ હોય છે. અને આ 3 એના પુરાવા છે કે આપણો શ્રીહરિ, આપણો ઈશ્વર અહીંયા આગળ જ છે. આજનો જમણવારનો પ્રસાદનો લાવો આપણને રમેશભાઈ કેશુભાઈ ડોબરિયા, શ્રી રમેશભાઈ મેઘજીભાઈ ડોબરિયા અને દિનેશભાઈ મેઘજીભાઈ ડોબરિયા તરફથી આજની પ્રસાદી આપણે લેશું. એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. બપોરનો આપણો દોર રાબેતા મુજબ શરૂ કરશું. આપ સૌ ભાવિ ભક્તો હાજરી આપજો. જમણવારમાં પહેલા પુરુષો અને ત્યારબાદ સ્ત્રીઓએ જવાનું રહેશે. આપે મને સાંભળ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. વક્તા જાય ત્યારે ઊભા થઈ અને એમનો સત્કાર અને આદર કરશો. અસ્તુ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ મંગલા, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ મંગલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ મંગલા, કૃષ્ણ ગોવિંદ ગોપાલ મંગલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ મંગલા, રાધે ગોવિંદ ગોવિંદ
વર્ણાનામર્થ સંગાણા રસાણાં છંદસામપી મંગલાનાં ચ કર્તારો વંદે વાણી વિનાયક નમસ્તે શારદે દેવી સરસ્વતી મતી પ્રદે વસત્વં મમ જીહવાગ્રે સર્વવિદ્યાપ્રદાં નીલાંબુજશ્યામલકોમલાંગં સીતાસમારો પિતવામભાગં પાણો મહાસાયક ચારુચાપં નમામિ રામં રઘુવંશનાથ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશા ગોવિંદાય નમો નમઃ આયે હનુમંત વિરાજીએ કથા કહું મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર પધારીએ પવન મંગલમ ભગવાન શંભો મંગલમ વૃષભધ્વજ મંગલમ પાર્વતીનાથો મંગલાયતનો ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર્સાક્ષાત પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરુવૈ નમઃ
તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ. શ્રી દ્વારિકાધીશ ભાગવત ભગવાનની રામચંદ્ર ભગવાનની અકાળિયા હનુમાનજી મહારાજ ખોડિયાર સદગુરુદેવની અજમલ શાપીરની પિતૃનારાયણ દેવની સત્ય સનાતન ધર્મની ઓ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. ભક્તિના રંગ મારે આજ મને કાનો દેખાય છે. ભક્તિના રંગ મારે આજ મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. જૂનાગઢ ગામમાં નાગરોની નાતમાં ગામમાં નાગરોની નાતમાં જૂનાગઢ ગામમાં નાગરોની નાતમાં જૂનાગઢ ગામમાં નાગરોની નાતમાં નરસૈયાના ધામ મારે આજ મને લાલો દેખાય છે. હે નરસિંહાના ધામ મારે આજ મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. હે સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. ઓ લાલા, ઓ લાલા, વીરપુર ગામમાં લોહાણાની નાતમાં વીરપુર ગામમાં લુહાણાની નાતમાં વીરપુર ગામમાં લોહાણાની નાતમાં વીરપુર ગામમાં લુહાણાની નાતમાં જલારામના ધામ મારે આજ મને કાનો દેખાય છે. હે
દેશમાં રાણાજીના રાજમાં મેવાડ દેશમાં રાણાજીના રાજમાં મેવાડ દેશમાં રાણાજીના રાજમાં મેવાડ દેશમાં રાણાજીના રાજમાં મીરાના ધામમાં રે આજ મને લાલો દેખાય હે વીરાના ધામમાં રે આજ મને લાલો દેખાય છે. મીરાના ધામમાં રે આજ મને લાલો દેખાય મીરાના ધામમાં રે આજ મને લાલો દેખાય છે. ભાવથી તાળી પાડી અને બધા હરિનામ સંકીર્તન અયોધ્યા ધામમાં કૌશલ્યાની ગોદમાં ધામમાં કૌશલ્યાની ગોદમાં અયોધ્યા ધામમાં કૌશલ્યાની ગોદમાં ધામમાં કૌશલ્યાની ગોદમાં સીતાજીના રામમાં રે આજ મને કાનો દેખાય છે સીતાજીના નામમાં રે આજ મને લાલો દેખાય છે. સીતાજીના રામમાં રે આજ મને લાલો દેખાય છે સીતાજીના નામમાં રે આજ મને લાલો દેખાય છે. આજ મને લાલો દેખાય છે. હે આજ મને લાલો દેખાય છે. અરે સાચા સત્સંગમાં રે આજ મને લાલો દેખાય છે. એવા સાચા સત્સંગમાં રે આજ મને લાલો દેખાય છે. હે આજ મને લાલો દેખાય છે. હે આજ મને લાલો દેખાય છે. આજ મને લાલો દેખાય છે. હે આજ મને કાનો દેખાય છે. હે આજ મને લાલો દેખાય છે. હે આજ મને લાલો દેખાય છે. સાચા સત્સંગમાં રે આજ મને કાનો દેખાય છે સાચા સત્સંગ મારે આજ મને કાનો દેખાય છે. શ્રી હરિ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી હરિના ચરણમાં સદૈન્ય દંડવત પ્રણામ કરી મારા માતા પિતા સદગુરુના શ્રી ચરણમાં વંદન કરી આવાહિત સ્થાપિત પૂજિત સૌ દેવ સ્વરૂપોને પ્રણામ કરી સનળિયા ગામની તમામ દ્રશ્ય અદ્રશ્ય ચેતનાઓને વંદન કરી આપ સૌના હૃદય કમળની અંદર બિરાજમાન પરમ ચેતના દિવ્ય આત્માએ પરમાત્માને વંદન કરી સૌને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિઓમ, ઓમ નમઃ શિવાય. ત્રીજા દિવસની કથા, ત્રીજા દિવસનું આ બીજું સત્ર. આવો સૌ સાથે મળી
કથાને ભગવાન નૃસિંહના પ્રાગટ્ય તરફ આગળ લઈ જઈએ. ભાગવત એટલે શું? ભા એટલે પ્રકાશ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય અને ત એટલે ત્યાગ. આ ભાગવતના 4 શબ્દો, 4 અક્ષર અને પ્રત્યેક અક્ષરની વ્યાખ્યા. ભાગવત એટલે શું? ભા એટલે પ્રકાશ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય અને ત એટલે ત્યાગ. અજ્ઞાનતા રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જાય, જ્ઞાન અને વૈરાગ્યની જે પ્રાપ્તિ કરાવે એવો ગ્રંથ એટલે ભાગવત. ભ એટલે ભણવું, વ એટલે વણવું, ત એટલે તરવું. ભ એટલે ભણવું, ગ એટલે ગણવું, ત એટલે તરવું. ભાગવત ગણતા શીખવાડે, ભાગવત તરતા શીખવાડે અને ભાગવત છે એ વૈરાગ્ય તરફ આપણને આગળ પ્રસ્થાન કરાવે છે. તો એવા શ્રીમદ ભાગવતની કથા અને સવારની કથાનું અનુસંધાન ભગવતી સતી પિતાને ત્યાં પોતાના દેહનો ત્યાગ કરે છે. એક કથાનું આપણે શ્રવણ કર્યું. પણ વાલા સજ્જનો, ભગવતી સતીએ પોતાના દેહનો ત્યાગ શા માટે કર્યો? જગત જનનીનું જેને બિરુદ મળ્યું એવી ભગવતી સતી શા માટે યજ્ઞ કુંડમાં પ્રગટ થયેલા અગ્નિ અને ભગવતીએ એ અગ્નિના માધ્યમથી યોગાગ્ન અગ્નિને પ્રગટ કર્યો અને પોતાના દેહને ત્યાગી દીધું? શા માટે? વિસ્તારથી તમને કથા બતાવું. શા માટે દેહનો ત્યાગ કર્યો? એક બાર ત્રેતા જુગમાહી શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. સંગ સતી જગે જનની ભવાની પૂજે ઋષિ અખી લેશ્વર જાની. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. એકવાર ત્રેતા યુગની અંદર ભગવાન મહાદેવ ભવાની સતીને લઈ અને કુંભજ ઋષિના આશ્રમમાં આવ્યા છે. શા માટે આવ્યા છે? ભગવાન રામની કથા સાંભળવા માટે આવ્યા છે. કથાનું ગૌરવ કેટલું તમે વિચાર કરો. કથાની મહત્તા કેવડી કે જે સ્વયં રામચરિત માનસના રચયિતા ગણાય એવા ભગવાન દેવાદિદેવ મહાદેવ સ્વયં કથાનું શ્રવણ કરવા માટે
સતી ભવાનીને કૈલાસના એક ગિરી શિખર ઉપરથી નીચે ઉતર્યા અને કુંભજ ઋષિના આશ્રમમાં આવ્યા છે. પણ એકલા નથી. સંગ સતી જગ જનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર જાની. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. કોણ છે સાથે? સંગ સતી જગ જનની ભવાની. ભવાની સતી ભગવાન મહાદેવની સાથે છે. અને કુંભજ ઋષિના આશ્રમની અંદર આવ્યા. કુંભજ ઋષિએ ઊભા થઈ ભગવાનનું સ્વાગત પૂજન કર્યું. ધન્ય ઘડી ધન્ય ભાગ્ય મારા, આજ દેવોનો દેવ મહાદેવ સ્વયં મારા આંગણે. કુંભજ ઋષિ મહાદેવને પગે લાગ્યા છે. ભવાની સતીને પગે લાગ્યા. મહાદેવ વિચાર કરે કે જે વક્તા પાસે હું કથા સાંભળવા આવ્યો એ વક્તા કેટલા વિવેકી છે, કેટલા વિનમ્ર છે. નહીતર શ્રોતાએ વક્તાને પગે લાગવું જોઈએ, એની બદલે કુંભજ ઋષિ મહાદેવને પગે લાગ્યા છે. ભગવાન મહાદેવ આ રીતે કુંભજ ઋષિને મૂલવે છે. એની સામે ભવાની સતી શું વિચારે છે? આવા વક્તા શું અમને કથા કરશે? જે અમને પગે લાગતા હોય, અમારા પગમાં પડતા હોય, એવા વક્તા શું રામ કથા કરશે? શું અમને સંભળાવશે? વક્તા પ્રત્યે સંદેહ જાગે છે. આવા વિચારનું કારણ ભવાની સતી બુદ્ધિમાન બાપની દીકરી છે. દક્ષ એટલે બુદ્ધિ. મેં અગાઉ પણ કીધું છે વાલા ભક્તો, ભક્તિમાં બુદ્ધિની જરૂર નથી, ભક્તિમાં શુદ્ધિની જરૂર છે. એક પછી એક તર્ક વિતર્ક કરવા માંડ્યા અને મહાદેવ કુંભજ ઋષિને કહે છે કે હે ઋષિ, ભગવાન રામની કથા સાંભળવા હું તમારી પાસે આવ્યો છું. કૈલાસ પર્વતેથી છેક અહીંયા સુધી આવ્યો છું. મને રામ કથા સંભળાવો. અને ત્યારે કુંભજ ઋષિ ધ્રુજી ગયા. આ તો હિમાલયમાં જઈ અને ગુલ્ફી વેચવા જેવું થાય. કારણ કે ભગવાન રામ ની કથાના ગુણાનુવાદ સ્વયં મહાદેવે કરેલા છે અને એની સામે મારે રામ કથા કરવાની. અને વળી પાછો વિચાર કર્યો કે આ જગતના શ્રેષ્ઠ વક્તા જ્યારે સામે બેઠા હોય અને એની સામે મને કથા કરવાનો અવસર મળે, મારી વાણી પવિત્ર થશે. અને આવા શ્રેષ્ઠ વક્તા અને આવા શ્રેષ્ઠ શ્રોતા જગતમાં ક્યાંથી મને મળે? આટલું કહી અને રામ કથાનો મંગલ પ્રારંભ કુંભજ ઋષિએ કર્યો છે. રામ કથા મુનિ બરજ બખાની સુની મહેશ રમ સુખ માની. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ક્રમશઃ આખી રામ કથા મહાદેવને સંભળાવી. મહાદેવ બેઠા છે, એની બાજુમાં ભવાની સતી બેઠા છે. પણ અંતે શ્રોતામાંથી ભવાની સતીનું નામ ઉડાડી દીધું. આવ્યા ત્યારે લખ્યું સંગ સતી જગ જનની ભવાની. પણ રામકથા પૂર્ણ થઈ, ચોપાઈમાંથી શ્રોતામાંથી ભવાની સતીનું નામ ઉડાડી દીધું. શા માટે? વક્તા ઉપર સંશય કર્યો તો કે આ શું કથા કરશે. એટલે મહાદેવની બાજુમાં બેસવા ખાતર બેઠા, કથા મહાદેવે સાંભળી, મહાદેવમાં ઉતરી,
ભવાની સતી કથામાં બેઠા પણ કથા ભવાની સતીમાં ન ઉતરી. કથા મને ને તમને ઉપદેશ કરે છે વાલા ભક્તો, આપણે કથામાં બેસીએ એવું નહીં, પણ કથા આપણામાં ઉતરવી જોઈએ. ઘણા એમ કહેતા હોય કે અમે તો આવી ઘણી કથા સાંભળીને કાઢી નાખી. સાંભળીને કાઢી નથી નાખવાની, સાંભળીને રાખવાની છે. ઘણાના મન ખાલી કેવા પૂરતા કથામાં બેઠા હોય. આમ અમને ખ્યાલ આવી જાય કે કથા ધ્યાનથી કોણ શ્રવણ કરે છે અને કેટલાના મન ક્યાં ફરે છે એ વ્યાસપીઠ ઉપરથી બધી ખબર પડી જાય. અને આ વચ્ચે તમને રાસ રમાડવામાં આવે છે ને, એ કથામાં તમારા મનને પાછું પ્રવૃત્ત કરવા માટે જ રમાડવામાં આવે છે. નહીતર કાયદેસર શાસ્ત્રનો નિયમ એવો છે, ભાગવત ખોલીને તમે વાંચો ને, મહાત્મ્યમાં લખ્યું છે કે 10 કલાક કથા થવી જોઈએ. કેટલી? 10 કલાક. અને એમાં માત્ર ને માત્ર એક ઘડીનો વિરામ, એટલે 24 મિનિટનો જ વિરામ હોવો જોઈએ. 24 મિનિટમાં જમવાનું, ખાવા પીવાનું બધું પૂરું કરીને પાછા કથાના પંડાલમાં. પણ હવે 3 કલાક આપણે નથી બેસી શકતા. પણ આ તો મેરે ભાઈ બહેન સમુદ્ર છે. એક શબ્દ જો મારા કે તમારા કાને પડી ગયો ને તો માણસના જીવન બદલાઈ જાય છે. એટલે કથામાં આપણે બેસી એટલું નહીં, પણ આપણામાં પણ કથા બેસે જરૂરી છે. એટલે ભવાની સતીનું નામ ઉડાડી દીધું, કારણ કે ભવાની સતી કથામાં બેઠા પણ કથા એનામાં ન બેઠી. અને કથા પૂર્ણ કરી હવે દક્ષિણા વગર તો કથા સંભળાય નહીં. મહાદેવ કુંભજ ઋષિને પૂછે છે કે હે ઋષિ, આજ માગી લ્યો, તમારા માટે કાંઈ અદેય નથી. તમારી કથાથી એટલો પ્રસન્ન થયો કે તમે જે માગશો તે હું આપીશ. અને એ વખતે કુંભજ ઋષિ કહે છે, હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપી દે, ઈ વાત મને મંજૂર નથી. હે પ્રભુ, અમારા હાથને આમ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. અને ખુદાઈ દૂર ક્યાંથી હોય? દેવોનો દેવ મહાદેવ એક ચપટી ભભૂત में है खजाना कुबेर का. હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપી દે, ઈ વાત મને મંજૂર નથી. પ્રભુ, મારે જો છે તને પણ તારે દેખાવું નથી, તો આજ કરી લે ફેસલો, કા હું નથી કા તું નથી. અને એ જ વખતે અંતે કુંભજ ઋષિને બહુ આગ્રહ કરતા ભગવાન મહાદેવે ભક્તિ આપી છે. પૂછે ઋષિ હરિ ભગતિ સુહાઈ, કહી શંભુ અધિકારી પાઈ. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. રામ કથાને સાંભળી શિવ અને ભવાની સતી ત્યાંથી પસાર થયા, નીકળ્યા, દંડકારણ્યમાંથી પસાર થાય છે. અને એ વખતે મહાદેવ વિચાર કરે કે જેની કથા સાંભળીને જઈએ છીએ, રામના જો દર્શન થઈ જાય ને તો કામ થઈ જાય. અને એ જ વખતે ભગવાન રામ સીતાજીના વિયોગમાં એ દંડકારણ્યમાંથી પસાર થાય છે, સીતાજીને શોધે છે. સીતે 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 કરી અને ભગવાન રામ અને લક્ષ્મણ સામા મળ્યા છે. અને ભગવાન મહાદેવ અને રામ એકાબીજાને વંદન કરે, હરિ અને હરનું મિલન થાય છે. ત્યારે પણ ભવાની સતીએ મહાદેવને પ્રશ્ન કર્યો કે પ્રભુ, આ રામ ઈ બ્રહ્મ છે? પ્રભુ, આ રામ
જેની કથા સાંભળીને આવીએ છીએ એ જ પરાત્પર બ્રહ્મ છે? મહાદેવે કીધું કે દેવી તમે દર્શન ન કર્યા? અરે દેવી તમે અવસર ચૂકી ગયા છે. મારા વાલા, નસીબમાં ન હોય ને તો ભગવાન હામો આવીને ઉભો રહે ને તોય દર્શન ન કરી શકાય હો. પણ પ્રભુ, તમે જેને રામ માનો છો, જો ખરેખર ઈ પરાત્પર બ્રહ્મ હોય તો શું એને ન ખબર હોય કે સીતાજી ક્યાં છે એમ? અને સીતાના વિયોગમાં ઈ રામ કેમ રડે? મહાદેવે કીધું કે દેવી તમને નહીં સમજાય. બહુ સમજાવે છે કે આ જ રામ છે, આ જ બ્રહ્મ છે, અને જેની કથા સાંભળી ઈ જ પરાત્પર પરબ્રહ્મ રામ છે. તમે વિચાર તો કરો વાલા ભક્તો, ઈ યુગની અંદર, ત્રેતા યુગની અંદર મહાદેવ ભવાની સતીને સમજાવે છે, હામે છે તોય, કે આ જ રામ છે, છતાંય ભવાની સતી ઈ યુગમાં ન સમજી શક્યા. તો આ તો મારા બાપ કળિયુગ છે. અમારી જેવા કેટલાય વક્તા રાડું નાખી નાખીને થાકી જાય કે આ રામ છે, આ કૃષ્ણ છે, પણ સમાજના મનમાં ન ઉતરે તો અમે શું કરીએ? એમાં બહુ દલીલ કરવા માંડ્યા. અને ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે દેવી તમે એક કામ કરો, એકવાર એની પરીક્ષા લઈ આવો, જાઓ. જો તુમરે મન અતિ સંદેહુ તો કિન જાય પરીક્ષા લેહુ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ભવાની સતી રામની પરીક્ષા લેવા માટે થઈને આવ્યા છે. કેવી રીતે આવ્યા છે? સીતાજીનું રૂપ ધારણ કર્યું છે. ભવાની સતી બિચારે ખરેખર જો આ પરબ્રહ્મ રામ હશે ને તો હમણાં મને ઓળખી જશે, નહીતર સીતાજી માની અને મારો સ્વીકાર કરશે. સીતાનું રૂપ લીધું. ભગવાન રામ 2 ડગલા આગળ, એની પાછળ 2 ડગલા લક્ષ્મણ છે. પહેલી નજર લક્ષ્મણની પડી અને લક્ષ્મણજી ઓળખી ગયા કે ઓહો, આ તો જગજનની ભવાની સતી સીતાના રૂપમાં આવ્યા છે. પણ લક્ષ્મણજીએ કીધું કે આપણે કંઈ બોલવું નથી, જે હશે એ આપણું વાજતે ગાજતે માંડવે હમણાં આવશે. રામની સામે આવીને ઉભા રહ્યા સીતાના રૂપમાં ભવાની સતીને. એ જ વખતે ભગવાન રામ 2 હાથ જોડી ભવાની સતીને વંદન કરે છે કે હે માં, બીજી વખત સામે આવ્યા પણ પિતાજી ક્યાં છે? મહાદેવ ક્યાં છે? અને સીતાના રૂપની અંદર ભવાની સતી શરમાઈ ગયા, મુખ ફેરવી ગયા. બીજી વારે મારા વાલા રામના દર્શન ન કરી શક્યા. પછી ભગવાન રામ એના ઐશ્વર્યને બતાવતા આખા પરિવારના દર્શન કરે, અને પરિવારના દર્શન કરાવે છતાં પણ ભવાની સતીએ અવસરને ચૂકી ગયા અને નીચું મુખ રાખી મહાદેવ જે વડલાની નીચે જપ કરતા હતા ત્યાં ગયા. અને મહાદેવે પૂછ્યું કે દેવી, રામની પરીક્ષા લીધી તમે? જેવું હોય એવું હાચે હાચું મને તમે કહી દો, જો ખોટું નહીં બોલતા કાંઈ. અને ત્યારે ભવાની સતી ખોટું બોલ્યા છે. શું બોલ્યા છે? કછું ન પરીક્ષા લી નહીં ગોસાઈ. હે મહાદેવ, કાંઈ પરીક્ષા નથી લીધી, બસ જેમ તમે દર્શન કર્યા એમ હું દર્શન કરીને આવતી રહી. ખરેખર તમે કયો દર્શન કર્યા હતા સતીએ? નહોતા કર્યા, અવસર ચૂકી ગયા હતા. ભગવાન મહાદેવે યોગ માયાનો આશ્રય લીધો. સમાધિની અંદર બેઠા બેઠા જોયું કેવી રીતે પરીક્ષા લીધી. ખબર પડી કે આ હા હા હા, ભવાની સતી સીતાનું રૂપ લઈ અને મારા રામની પરીક્ષા લેવા ગયા ને, અને સીતા છે એ તો જગતની માં છે. આજથી ભવાની સતીનો મનોમનું ત્યાગ કરું છું ને એટલા માટે ભવાની સતી યોગાગ્ન અગ્નિથી ભડ 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 બળી ગયા છે. દેહને ત્યાગવાનું મૂળ કારણ આ હતું. ત્યાં શ્રીમદ ભાગવતની કથા, ધ્રુવ ચરિત્રની કથા તરફ આગળ લઈ જાય છે. એકદા સુરુચે
પુત્રમકુમારોપ્યલાલયન ઉત્તમં નારુરુક્ષંતમ ધ્રુવમ રાજ્યભ્યનંદિતમ. મનુ મહારાજ શત્રુપા રાણીના બે દીકરા છે, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ઉત્તાનપાદને બે રાણીઓ છે, એક સુનીતિ જેની નીતિ સારી એવી રાણી. સુનીતિ એટલે જેની નીતિ સારી છે. કથા મને ને તમને વાલા ઉપદેશ કરે, નીતિએ નારાયણ વસે છે. જીવનમાં જિંદગીમાં નીતિથી ચાલવું. યાદ રાખજો, તમે ધંધો કરો, રોજગાર કરો, નોકરી કરો, હવાયું કમાવાનો અધિકાર તમને ને મને બધાને છે, પણ એનાથી ઉપર જાઓ એટલે માની લેવાનું અનીતિનો પ્રવેશ થયો છે. એટલે જ્યાં સુધી નીતિ હશે ત્યાં સુધી ભગવાન નારાયણ હશે. અનીતિ આવશે એટલે ભગવાન નારાયણ તમારાથી દૂર થશે. એટલે ઉત્તાનપાદને બે રાણી, એક સુનીતિ એટલે જેની નીતિ સારી અને બીજી સુરુચિ જેને ખાવામાં રુચિ, જેને પીવા